તો આપણે ઉપરના ખોડિયાર માના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા નવરાત્રિના બારસના હવનમાં લોકો આવે છે, માતાજીના દર્શન કરે છે અને પ્રસાદી લે છે. અહીંયા સમયને એટલું માણસ હોય છે અને અહીંયા લાઈનમાં ઊભું હોય છે. તો આ ખોડિયાર માતાજીનો ઘરો કહેવામાં આવે છે. અહીંયા 12 માસ ઉનાળો હોય, શિયાળો હોય કે પછી ચોમાસું હોય, અહીંયા પાણી ખૂટતું જ નથી. એવા માતાજીના આશીર્વાદ છે. અને ચુચ્ચા કહેવાય છે. આંબલી તો છે નહીં તો ચુચ્ચા ખાય. સ્વાદમાં ખાટા મીઠા હોય છે. તો હવે થોડી જ વારમાં 11:30 વાગે અહીંયા મંદિરમાં આરતી થશે અને પછી થોડી વાર પછી લોકોને પ્રસાદી દર રવિવારે જડે છે અને પછી નીચલી ખોડિયાર માના મંદિરે પણ આરતી થાય છે. તમે જોઈ શકો છો ડુંગરનો નજારો કેવો છે. મને તો બહુ જ મજા આવે. હું તો બીજી વાર પણ આવીશ. બહુ જ મજા આવે છે.
તો આપણે માતાજીની આરતી પણ લઈ લીધી છે, પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે હમણાં થોડી જ વારમાં આપણે અહીંથી નીકળશું. તો હવે આપણે બીજી તરફ ઉતરવાનો રસ્તો છે, ત્યાંથી નીચે ઉતરશું. કોઈ ના હોય. જે અહીંથી જાય નીચે. નીચલી ખોડિયારવાળા માના મંદિર તરફ જતા રસ્તા કરતા આ રસ્તો સરળ છે, કેમ કે માં મોટા પથ્થરો આવે છે. અહીંયા પણ એટલા મોટા પથ્થરો નથી, એટલે આ રસ્તો સરળ રહેશે ઉતરવા માટે, ચડવા. પાર્કિંગ એરિયામાં આવી ગયા છે અને આ રહી આપણી રિક્ષા. તો ચાલો હવે બેઠી જાય રિક્ષામાં, જઈ ખોડિયારમાં. તો હવે વાગ્યા છે બપોરના 2 અને તમે જોઈ શકો છો તડકો બહુ જ છે અને અહીંયા ટ્રાફિક કેટલું વધી ગયું છે. અહીંયા રવિવારે તો એમાંય બહુ જ ટ્રાફિક હોય છે. તો બાય, નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે.